જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો, હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને આજે આ વિડીયો બનાવવાનું કારણ માત્ર એટલું જ છે કે અત્યારે આપણા સમાજમાં એટલે કે દરેક સમાજની અંદર એવી ઘણી યુવા પ્રતિભાઓ, યુવા કલાકારો છે કે જેને યોગ્ય ન્યાય ન મળવાથી એનું ટેલેન્ટ બહાર નથી આવી શકતું. જેમ કે ગાયક કલાકાર, કવિ, લેખક, સાહિત્યકાર, સંગીતકાર, પછી ભલે તબલચી હોય કે બેન્જો વગાડતા હોય, મંજીરા વગાડતા હોય કે પછી ગાગર વગાડતા હોય, કેસીઓ વગાડતા હોય, શરણાઈ વગાડતા હોય, વાયોલિન વગાડતા હોય, આ બધા સંગીતકારો અને ગાયક કલાકારો છે એને યોગ્ય ન્યાય ન મળવાથી એનું ટેલેન્ટ દબાઈ જાય છે. તો સૌપ્રથમ તો હું દરેક સમાજને વિનંતી કરું છું કે દરેક સમાજે પોતપોતાના સમાજના કલાકારોને પ્રોત્સાહિત કરવાને એની ફરજ છે. દરેક સમાજે, દરેક ગામે, દરેક વિસ્તારે પોતાના વિસ્તારમાં જે કલાકાર હોય, નાના કલાકાર, ઉગતા સિતારા હોય, એને ન્યાય આપવો ને એની ફરજ બને છે. તો સૌપ્રથમ તો એટલું જ કહેવાનું કે તમે જો એને પ્રોત્સાહિત કરશો તો એનો ઉત્સાહ વધી જશે. હું એમ નથી કહેતો કે તમે એને પૈસાથી પ્રોત્સાહિત કરો. પૈસો તો એ ભાગમાં આવશે તો જ્યારે આગળ આવશે ત્યારે કમાઈ શકશે. પણ એ જ્યારે કાંઈ રચના રજૂ કરે, કાંઈ વાત રજૂ કરે, કાંઈ ગીત રજૂ કરે ત્યારે તમે એને ખાલી વાહ કે વાહ, ખૂબ સરસ, એટલે એના આમાં આનંદની હેલી ચડશે હળિયામાંથી. કહું તૂટવા મળશે એને એમ થાય વાહ, મારું પરફોર્મન્સ ગયું ખરું હો, મારી કદર કરી, એટલે એ મહેનત વધારી દે અને એ મહેનત વધારશે એટલે પછી એનો હાથમાં આસમાને એનો સિતારો ચમકી જાય અને પછી તમારા ગામનું, તમારા સમાજનું નામ એ રોશન કરશે. મિત્રો, હું તમને બધાને એમ કહું છું કે તમારા દરેક સમાજની અંદર કાંઈક ને કંઈક નાનો મોટો પ્રસંગ હોય ત્યારે તમે પ્રોગ્રામ રાખો, દાંડિયા રાસ હોય કે સંતવાણી, ભજન કે ગમે લોક ડાયરો ગમે રાખતા હો, ત્યારે તમે મોટા કલાકારને મોટું બજેટ દઈને બોલાવો છો. હું એમ નથી કહેતો ન બોલાવો, મોટા કલાકાર છે તો જ આપણા પ્રસંગની શોભા છે. અને એ મોટા કલાકાર છે એને ઘણો બધો ભોગ દીધો છે. જ્યારે એનું બજેટ મોટું થયું છે ને, એના ઘણા બધા રાઈટ ઉજાગરા કર્યા છે, ત્યારે એ આ સ્ટેજ ઉપર પહોંચ્યા છે. અને હવે બજેટ લઈએ તો એમાં કાંઈ નવી નવાઈ નથી, એને બજેટ લેવું જ જોઈએ. કારણ કે અત્યારે મફતની કાંઈ કદર નથી કોઈને, મફત જવાય જ નહીં. પૈસા ભલે આપણા ટેલેન્ટ પ્રમાણે પૈસા હોવા જ જોઈએ, કારણ કે મફત જાય ને તો સવારે 4 વાગે વારો આવે ને એક દિન નવરા ન રહે. એટલે એ મોટા કલાકાર હોય, મોટું બજેટ લેતા હોય, એની બરાબર છે, એના ટેલેન્ટ પ્રમાણે એટલું બજેટ હોવું જોઈએ. કદાચ હું એમ કહું છું કે 3 લાખ રૂપિયા બજેટ હોય, તમે એને તમારા પ્રસંગમાં બોલાવવાના હો, તો તમારા સમાજની અંદર એવા ઘણા બધા ભાઈઓ હોય છે કે એને એ કલાકારની હારે લાગવગ હોય, સારા એવા સંબંધ હોય, તો તમે એને વાત કરો કે ભાઈ આપણે આ ભાઈને બોલાવવા છે અને એને 3 લાખ રૂપિયા બજેટ કીધું છે, તો આપણે એને 2.5 લાખમાં નક્કી કરાવી દઈએ. એટલે એ 2.5 લાખ એને આપવાના અને 50,000 જે વધે એમાંથી તમે તમારા ગામના, તમારા સમાજના જે નાના કલાકારો છે એને રાજી કરી દો. એ 50,000માં 4 કલાકાર રાજી જાય, 4 કલાકાર સમજી જાય. અને તમે જ્યારે એ કલાકાર જ્યારે નક્કી કરવા જાવ ને ત્યારે એને ચોખવટ કરવાની કે ભાઈ તમારું બજેટ 3 લાખ છે એ બરાબર છે, અમારે તમારો પ્રોગ્રામ રાખવો છે, પણ અમારી એક વિનંતી માન્ય રાખો, તમે 2.5 લાખ રૂપિયા રાખો. એ 50,000 રૂપિયા અમે એટલા માટે કાપી છીએ કે 50,000માંથી અમારા ગામના, અમારા સમાજના જે 3-4 કલાકાર છે ને એ સમજી જાય અને એ પણ રાજી થાય. એટલે ઓલા કલાકારને ગમશે કે વાહ, કલાની કદર કરવા વાળા છે હો, એટલે એ રાજી થઈ જાય ભલામણા. એને કઈ નુકસાન નહીં જાય અને તમારી 3 લાખ તો દેવાના જતા, તમારા ઘરના પૈસા જવા નથી. એ 50,000માંથી ઓલા 4 જણા રાજી થઈ જાય અને પછી એ એવી મહેનત કરશે કે એ મા સરસ્વતીની એવી સાધના કરશે કે એની પાસે લક્ષ્મીજીને આવવું જ પડે ભલામણા. કહેવાનો ભાવાર્થ માત્ર એટલો જ છે કે તમારે ખાલી એને વાહી દેવાની છે, શાબાશી દેવાની છે. અને આવી રીતના જે મોટા કલાકારમાંથી બજેટ કાપી એમાંથી તમે એને 50,000 આપશો તો એ 4 જણા રાજી થઈ જાય, એનો ઉત્સાહ વધશે, એ પણ આગળ આવશે અને એને એમ થાય કે મારી કદર કરી. અને મોટા કલાકારને એમ થાય કે જો ગામના અને સમાજના કલાકારને પણ પહેલા કદર કરી ભલામણા, કારણ કે એ પણ પેલા ભવિષ્યમાં આ પરિસ્થિતિમાંથી નીકળેલા હોય છે ને, એને એમ હોય કે નાના કલાકારો આગળ આવે. તો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે દરેક નાના કલાકારોનું ધ્યાન રાખો, એને યોગ્ય ન્યાય આપો અને યોગ્ય સ્ટેજ અપાવો. કારણ કે જો જે સમાજ છે એ જ એના બાળકોને કે એના ટેલેન્ટેડોને જો આગળ નહીં વધારે તો પછી બીજેથી આપણે શું અપેક્ષા રાખીએ?
દરેક સમાજની ફરજ છે, દરેક ગામની ફરજ છે, દરેક વિસ્તારની ફરજ છે કે એના સમાજમાં, એમના ગામમાં, એમના વિસ્તારમાં જે કોઈ નાના કલાકાર હોય એને આગળ લઈ આવવા જ જોઈએ. અને એ નાના કલાકારોને પણ હું વિનંતી કરું છું કે તમે પણ ખૂબ ખૂબ મહેનત કરો, ખૂબ ખૂબ આગળ વધો, અને આગળ વધ્યા પછી જ્યારે તમારી ઉપર સરસ્વતી થકી લક્ષ્મીજીની કૃપા થાય ત્યારે તમને જે આગળ લઈ આવ્યા છે એને કોઈ દી ભૂલી ન જતા. અને મિત્રો, આ મારો વિડીયો છે એ દરેક સમાજ સુધી અને દરેક માણસો સુધી પહોંચાડજો, જેથી કરીને સમાજમાં બધી જાગૃતિ આવે અને નાના કલાકારો પણ આગળ આવે. આ વિડીયોને ખૂબ ખૂબ શેર કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.